રેવતીજીનું 2 માળનું ઘર દૂરથી તેના ભગવાનનું પ્રતીક હતું. સફેદ આરસ પહાડની સીડી, વરંડામાં ઝૂલતો ઝૂલો અને મોટી લાલ બારીઓ તેને હવેલી નહીં પણ એક રાજ્ય જેવું લાગતું હતું. રેવતીજી લગભગ 55 વર્ષના હતા, પરંતુ આજે પણ તેમના ચહેરાના તેજ અને તેમની ચાલમાં એ જ ભાવના પ્રતિબિંબિત થતા હતા. તેમના પતિ સુરેશ બાબુના મૃત્યુને ઘણા વર્ષ વીતી ગયા હતા, પણ તેને ફક્ત ઘર જ નહીં પણ આખા પરિવારને એક સાથે બાંધી રાખ્યું હતું. તે કહેતી હતી કે ઘર પર ફક્ત એક જ વ્યક્તિ રાજ કરશે અને તે હું છું. મોટો દીકરો અતુલ 35 વર્ષનો હતો, વ્યવસાયમાં કુશળ, સ્માર્ટ અને સ્વભાવે શાંત. રેવતીજીએ તેના લગ્ન તેની પસંદગી મુજબ ગોઠવ્યા હતા અને તે પુત્રવધુ મહિમા હતી. મહિમા નામ સાંભળતા જ રેવતી દેવીની આંખો ચમકી ઉઠતી. તે તેની પસંદગીની પુત્રવધુ હતી અને કેમ નહીં, તે ખૂબ જ મોટા અને સમૃદ્ધ પરિવારની પુત્રી હતી. રેવતી દેવી એકવાર દૂરના સંબંધીના લગ્નમાં ગઈ હતી, ત્યારે તેને ત્યાં મહિમાની પહેલી ઝલક દેખાઈ હતી. ચમકતી રેશમની સાડી પહેરેલી તે છોકરી સોનાની મૂર્તિ જેવી દેખાતી હતી. તેણે તે જ ક્ષણે નક્કી કરી લીધું હતું કે તે તેની પુત્રવધુ બનશે. લગ્નના દિવસે આખો વિસ્તાર રેવતી નિવાસની બહાર એવી રીતે ઊભો હતો જાણે સરઘસ કાઢવામાં આવી રહ્યું હોય. મહિમાના પિતાએ આપેલું દહેજ આ નાના શહેરમાં વર્ષો સુધી ચર્ચાનો વિષય રહ્યું. 25 લાખની કિંમતની કાર, અમૂલ્ય ફર્નિચર અને રોકડાથી ભરેલા પરબીડિયા. રેવતીજી દરેક મહેમાનને એ જ વાત કહેતા, અમે તમારી દીકરીને અમારી દીકરી તરીકે લાવ્યા છીએ, પણ જુઓ અમારી વહુ કેટલી નસીબદાર બની. રેવતીજીએ મહિમા માટે ઘરમાં રાણીની જેમ વ્યવસ્થા કરી હતી. ઘરના બધા કામ નોકરાણી સંભાળતી હતી. મહિમાને ફક્ત સુંદર કપડાં પહેરવાની, પૂજામાં બેસવાની અને સગા સંબંધીઓની સામે હસવાની જવાબદારી સોંપવામાં આવી હતી. રેવતીજી કહેતા હતા કે જો વહુ સારા પરિવારની હોય તો તે મેન્યુઅલ કામ કરવું યોગ્ય નથી. ફક્ત એક જ શરત હતી, મહિમા રેવતીજીનું પાલન કરતી અને તેમના દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરતી. અને મહિમા જાણતી હતી કે રેવતીજીની આંખનો તારલો રહેવા માટે તેમણે ફક્ત તેમના મુજબ જ કામ કરવું પડશે. તેથી જ તે સાડી પહેરતી, પૂજામાં ભાગ લેતી અને પોતાને બહારની દુનિયાથી મર્યાદિત રાખતી. પરંતુ ઘરની અંદરના રાજકારણમાં તે શાંતિથી બધું પોતાના નિયંત્રણમાં રાખતી. પરંતુ તે હોશિયાર પણ હતી. રેવતીજી જે કંઈ કહેતી તેની સાથે તે સહમત થતી. દર વખતે તેના જન્મદિવસ પર મોંઘી ભેટ આપતી અને ઘરના બધાની સામે તેને માંજી કહેતી. આટલું કહીને તેણીએ તેને ગળે લગાવીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. રેવતીજીની એકમાત્ર પુત્રી છાયાના લગ્ન નજીકના જિલ્લામાં એક સરકારી અધિકારી સાથે થયા. તે ક્યારેક તેની માતાના ઘરે જતી હતી. જો કે હવે તે તેના સાસરિયાઓની દુનિયા તરફ વધુ ઝુકાવ ધરાવતી હતી. બીજો પુત્ર વિનય અભ્યાસમાં હોશિયાર હતો, પણ તેની માનસિકતા અલગ હતી. તે હંમેશા તેની માતાના સપના સમજતો હતો, પણ પોતાના વિચારો પણ જાળવી રાખતો હતો. ત્રીજો અને સૌથી નાનો પુત્ર વિશાલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે એક એવો છોકરો હતો જે દુનિયા અને પરિવારની જટિલતાઓથી દૂર પોતાનું જીવન જીવતો હતો. રેવતીજીને તેમનો સામાજિક દરજ્જો ખૂબ ગમતો હતો. તેઓ માનતા હતા કે જ્યાં સુધી તમે ધનવાન છો ત્યાં સુધી સગાઓ તમારો આદર કરે છે. જો પુત્રવધુ ધનવાન હોય તો સંબંધનો દરજ્જો આપમેળે મળે છે. મહિમાને કારણે તેમને સમાજમાં માન મળ્યું હતું. તેઓ ઘણીવાર કહેતા હતા કે મહિમા મારી પુત્રવધુ નથી, તે મારું ગૌરવ છે. હવે તેમણે વિનય માટે આવી જ પુત્રવધુ લેવાનું નક્કી કર્યું હતું. સવારનો સૂર્ય રેવતી નિવાસની મોટી બાલ્કનીમાં ફેલાયો હતો, જ્યાં તે ધનવાન, સુંદર, સંસ્કારી હતી અને તેણે ઘણું દહેજ બાળી નાખ્યું હતું. દૂર મંદિરમાંથી આવતા ઘંટનો અવાજ અને રસોડામાંથી આવતી ચા નાસ્તાની સુગંધ સમગ્ર વાતાવરણમાં જીવંતતા લાવી રહી હતી. રેવતીજી ચૂલા પર બેઠા હતા અને અખબારના પાના ફેરવી રહ્યા હતા, જ્યારે તેમની સામે ટેબલ પર સફેદ ફાઇલ રાખવામાં આવી હતી. વિનય માટે લગ્નના પ્રસ્તાવોથી ભરેલા. દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ એક નવો પ્રસ્તાવ આવ્યો હતો. એક પ્રતિષ્ઠિત પરિવારની પુત્રી જે શિક્ષિત, સુંદર હતી અને લાખોનું દહેજ ધરાવતી હતી. રેવતીજીના ચહેરા પર સંતોષકારક સ્મિત ફરતું હતું. તેણીએ ચશ્મા ઉતારતા પોતાની જાતને કહ્યું, આ વખતે વિનય ના પાડી શકશે નહીં. આ છોકરી બિલકુલ મહિમા જેવી છે.
અને તેના કરતાં ઊંચા પરિવારની છે. તે સમયે વિનય સીડીઓ પરથી નીચે ઉતર્યો. તેના હાથમાં પુસ્તકો અને તેની આંખોમાં તે જ શાંતિ જે તેને બીજા ભાઈઓથી અલગ બનાવતી હતી. માતા, શું હું તમારા માટે ચા બનાવીશ? વિનયે સરળતાથી પૂછ્યું. રેવતીજી હસ્યા. ના દીકરા, નોકરાણી બનાવી રહી છે. તું બસ બેસ, તારા માટે ખૂબ જ સારો પ્રસ્તાવ આવ્યો છે. વિનયે થાકેલા સ્વરે ટેબલ પર પુસ્તકો રાખ્યા અને ખુરશી ખેંચીને બેસી ગયો. માતા, કૃપા કરીને ફરીથી એ જ. તેણે તેના કપાળ પર હાથ મૂકતા કહ્યું. રેવતીજીએ હળવા ગુસ્સામાં કહ્યું. ફરીથી એ જ? હા, તમારા ભાઈના લગ્ન સમયસર થયા, કામકાજ સંભાળ્યું અને હવે જુઓ મહિમાએ ઘર કેવી રીતે સંભાળ્યું છે. હું ઈચ્છું છું કે તું જીવનમાં સ્થિર રહે અને સમાજમાં મારી જેમ તારું માથું ઊંચું રાખે. વિનયે ઊંડો શ્વાસ લીધો. માં, શું લગ્ન ફક્ત દહેજ, પરિવાર અને ખ્યાતિ વિશે છે? તને યાદ છે પપ્પા કહેતા હતા કે સંબંધોનો પાયો સમજણ અને આત્મીયતા પર રાખવો જોઈએ, પૈસા પર નહીં. રેવતીજીએ માથું હલાવ્યું. તારા પિતા ખૂબ જ સરળ દીકરા હતા, પણ મને ખબર છે કે આજની દુનિયા કેવી છે. પ્રેમની વાતો ફક્ત પુસ્તકોમાં જ સારી લાગે છે. એવી વ્યક્તિ સાથે લગ્ન કર જે પરિવારમાં ગૌરવ લાવે. જો હું તને કહું કે મારી પસંદગી પહેલાથી જ નક્કી છે. આ સાંભળીને રેવતીજીએ ભવ્વા ચડાવી દીધા. તું શું કહી રહ્યો છે? હા, તે છોકરી કોણ છે? તેના માતા પિતા કોણ છે? માં, તેનું નામ રૂપાલી છે. તે મારી સાથે કોલેજમાં ભણતી હતી. હવે તે સારી કંપનીમાં કામ કરે છે. તે સુંદર, બુદ્ધિશાળી છે અને ખરેખર મને પ્રેમ કરે છે. રેવતીજીએ કડક સ્વરમાં કહ્યું. તે કયા પરિવારની છે? તેના ઘરમાં કેટલા પૈસા છે? તમારા લગ્નમાં શું આપવામાં આવશે? તેના પિતા શાળામાં શિક્ષક છે. માતા ઘરે સીવણ કામ કરે છે. પરંતુ તેણે દરેક મુશ્કેલીમાં રૂપાલીને શિક્ષિત કરી, તેને આત્મનિર્ભર બનાવી. આ તો ખરી ગુણવંત માતા છે. રેવતીજીનો ચહેરો લાલ થઈ ગયો. તેણે ટેબલ પર છાપું ફેંકી દીધું અને ઊભી થઈ ગઈ. તો તમે કહેવા માંગો છો કે મેં જોયેલા બધા સપનાઓ નાશ થઈ જાય? તો અમારા ઘરની વહુ દરજી હશે અને ભાડાના ઘરમાં રહેતા પરિવારમાંથી હશે. લોકો શું કહેશે? તમે આ રૂપાલીને મહિમા સામે ઉતારશો? હા માતા, કારણ કે મેં રૂપાલીમાં તે બધું જોયું છે જે જીવનસાથીમાં હોવું જોઈએ. હું મહિમા ભાભી જેવી સુંદરતા શોધી રહ્યો નથી. રેવતીજીનો ગુસ્સો હવે ચરમસીમાએ હતો. તેની આંખોમાં આગ સળગતી રહી હતી. તમે પણ મૂર્ખ નીકળ્યા વિનય. જ્યારે મેં અતુલ માટે છોકરી જોઈ ત્યારે તું તે ખોટું હતું. વિનય શાંતિથી પણ આત્મવિશ્વાસથી બોલ્યો. માતા, મને પૈસા નથી જોઈતા, મને જીવનસાથી જોઈએ છે. હું રૂપાલીને પ્રેમ કરું છું અને હું ફક્ત તેની સાથે જ લગ્ન કરીશ. વિનયની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ હારના નહોતા. તે તેના પ્રેમ અને માતાના કડક વિચાર વચ્ચેના સંઘર્ષના હતા. રેવતીજીએ તરત જ બૂમ પાડી અને કહ્યું કે જો તું એ છોકરી સાથે લગ્ન કરે છે તો મારા ઘરનો ઉંબરો ઓળંગીશ નહીં. વિનય ઊભો થયો, માથું નમાવ્યું અને કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમ તરફ ગયો. પાછળથી રેવતીજીનો અવાજ ગૂંજતો હતો. એક પુત્ર વધુએ ઘરને રોશનીથી રોશન કરી દીધું હતું અને હવે તું અંધકાર લાવવા જઈ રહ્યો છે. એવું લાગતું હતું કે રેવતી નિવાસમાં છેલ્લા 2 દિવસથી શાંતિ છવાઈ ગઈ છે. રેવતીજીના અવાજનો કે સવારના ચૂલાનો અવાજ. વિનય પોતાનો મોટા ભાગનો સમય પોતાના રૂમમાં વિતાવતો હતો અને રેવતીજીએ તેને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી તે છોકરીને મર્યાદિત વિચારસરણી સાથે નહીં છોડે ત્યાં સુધી મારો દીકરો મારા માટે મરી ગયો છે. રૂપાલીમાં સાદગી અને આત્મસન્માન હતું જે વિનયને તેની સાથે જોડતું હતું. રૂપાલીનું ઘર શહેરના જૂના વિસ્તારમાં આવેલી એક સાંકડી ગલીના છેડે હતું. 2 રૂમનું એક સાદું ઘર. બહાર એક જૂનો વાદળી દરવાજો હતો જેનો રંગ હવે છૂટી ગયો હતો. એક નાનું આંગણું. રૂપાલીની માતા શારદા દેવી ઘરના એક ખૂણામાં બેસીને મશીન પર કપડાં સીવતી હતી. તેની સામે ટેબલ પર એક કપ રાખવામાં આવ્યો હતો. તે ઘણીવાર ચા પીતી વખતે મશીન ચલાવતી હતી. શારદા દેવીએ નરમ અવાજમાં કહ્યું, આજકાલ તું થોડી ઉદાસ લાગે છે. રૂપાલી, બધું બરાબર છે ને? રૂપાલીએ હસીને કહ્યું, હા મમ્મી, બધું બરાબર છે. ફક્ત ઓફિસમાં કામનો બોજ થોડો વધી ગયો છે. શારદા દેવીએ દીકરીના ચહેરા પરની થાકેલી રેખાઓ વાંચી. દીકરી, તું કંઈક છુપાવી રહી છે. તારી માતા સામે ઘૂંઘટ કેમ બનાવી રહી છે? રૂપાલીએ શાંતિથી તેના માતાના હાથ પકડ્યા. મમ્મી, વિનયની માતા મને પસંદ નથી કરતી. તે દહેજવાળી ધનવાન વહુ ઈચ્છે છે. શારદા દેવીની આંખો ભીની થઈ ગઈ.
દીકરા, અમે તને દરેક પરિસ્થિતિમાં શિક્ષિત કર્યા છે, જેથી તું કોઈના લાયક બની શકે. પણ સમાજ હજુ પણ એ જ દેખાય છે કે કેટલાક ઝવેરાત, કેટલાક ઘર સગા, કેટલાક મોટા. પિતા હરિશંકરજી, જે હવે નિવૃત્ત થઈ ગયા હતા, દિવાલ પર પીઠ રાખીને શાંતિથી સાંભળી રહ્યા હતા. ચશ્મા ગોઠવતા તેમણે કહ્યું, રૂપા, સાચો સંબંધ એ છે જે સંઘર્ષમાં તને સાથ આપે. જો વિનય ખરેખર તને પ્રેમ કરે છે તો તે તેની માતાને મનાવી લેશે, નહીંતર દીકરા, તું કોઈથી ઓછી નથી. રૂપાલીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેનો ચહેરો હજુ પણ શાંત હતો. હું કોઈની પાસેથી કંઈ છીનવી લેવા માંગતી નથી. મને ખબર નથી કે પપ્પાને કેવી રીતે નમન કરવું. આ દિવસો દરમિયાન વિનયના ભાઈ અતુલને તેના ભાઈના બદલાતા સ્વભાવનો અહેસાસ થયો. વિનય હવે ભાગ્યે જ તેના રૂમમાંથી બહાર આવતો. તે ડાઇનિંગ ટેબલ પર શાંતિથી બેસતો અને બધા સાથે ઓછામાં ઓછી વાતચીત કરતો. એક બપોરે અતુલ તેના રૂમમાં ગયો. અતુલે દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, વિનય, શું હું તમારી સાથે વાત કરી શકું? હા ભૈયા, અંદર આવો. મને કહો કે શું તે છોકરી રૂપાલી ખરેખર તમને પ્રેમ કરે છે? વિનયની આંખો ચમકી ગઈ. ભૈયા, તે મારી દુનિયા છે. જો હું તેના વિના જીવવાનો વિચાર કરું છું તો બધું જ એક રોગ જેવું લાગે છે. અતુલ થોડીવાર ચૂપ રહ્યો. પછી મને રૂપાલી સાથે પરિચય કરાવો. હું એ છોકરીને જોવા માંગુ છું જે મારા શાંત અને સંયમિત ભાઈનું જીવન બની ગઈ છે. એક દિવસ વિનય અને અતુલ શહેરના એક મધ્યમ વર્ગના કોફી હાઉસમાં રૂપાલીને મળવા ગયા. રૂપાલી આછા ગુલાબી રંગના સુતરાઉ સલવાર કમીઝમાં આવી. તેના વાળ બાંધેલા છે. તેના ચહેરા પર કોઈ દંભી મેકઅપ નથી, ફક્ત સાદગી છે. અતુલે તેને જોતા જ કહ્યું, વાહ, તું ખૂબ જ સુંદર છે. તારામાં બિલકુલ અલગ અને સંપૂર્ણ. રૂપાલી શરમાઈને હસીને બોલી, આભાર ભાઈ, મને ખૂબ આનંદ છે કે તું મને મળવા આવ્યો. અતુલ બેઠો કે તરત જ તેણે કહ્યું, મેં ઘણી છોકરીઓ જોઈ છે, પણ તારામાં કંઈક અલગ છે. કદાચ તારી આંખોમાં પ્રમાણિકતા. ભાઈ, હું વિનય સાથે એટલા માટે જોડાઈ નહીં કે તે સુંદર છે કે તેની માતા શ્રીમંત છે, પણ એટલા માટે કે તેણે મને મારા આત્મા માટે આદર આપ્યો છે. અતુલ પ્રભાવિત થયો. તેણે વિનય તરફ જોયું અને પછી રૂપાલીને કહ્યું, હું તને જાણીને ખુશ છું. હું તમારી સાથે છું અને મમ્મીને પણ સમજાવવાનો પ્રયાસ કરીશ. અતુલ રૂપાલીને મળ્યા પછી કોઈક રીતે રેવતીજી સુધી સમાચાર પહોંચ્યા. સાંજ પડતા જ તેમણે ઘરમાં તોફાન મચાવી દીધું. રેવતીજી અતુલ પર ગુસ્સે થયા. તમે હવે મારું અપમાન પણ કરવા લાગ્યા છો. તમે તે છોકરીને મળી રહ્યા છો જેને હું ક્યારેય આ ઘરની વહુ તરીકે સ્વીકારી શકતી નથી. અતુલે સંયમિત કહ્યું, માતા, મેં કોઈ મર્યાદા ઓળંગી નથી, પણ હું ઈચ્છું છું કે તમે તે છોકરીને કોઈ પૂર્વગ્રહ વિના જાતે જુઓ. રેવતીજી કડવા અવાજમાં બોલ્યા, હું બંધ આંખોથી વહુઓને જોતી નથી. હું પરિવાર, પૈસા, પદ જોઉં છું, અને તે છોકરી આ બધામાં ક્યાંક ટકી રહેતી નથી. અતુલ ચૂપ રહ્યો, પણ હવે તે એ પણ જાણતો હતો કે હઠીલા અને પ્રતિષ્ઠા પ્રેમી માતાને બદલવી એટલી સરળ નહીં હોય. રેવતી નિવાસની દિવાલો પર હવે મૌનની તિરાડો દેખાઈ રહી હતી. 2 અઠવાડિયાથી ઘરની અંદર એક અસ્વસ્થતા ભરી મૌન ફેલાઈ ગયું હતું. ઘરમાં રહેતા હોવા છતાં પણ વિનય બીજે ક્યાંક હતો. ભાવનાત્મક રીતે, માનસિક રીતે. તેણે ન તો કોઈની સાથે વાત કરી કે ન તો ભોજનની થાળીને સ્પર્શ કર્યો. રેવતીજીની હાલત પણ કંઈક આવી જ હતી, પરંતુ તેમનો આત્મસન્માન, તેમની જીદ અને સમાજનો ડર, આ બધું તેમના માતૃત્વ પર પ્રભુત્વનું ધરાવતું હતું. પરંતુ વિનયનું મૌન ધીમે ધીમે તેમને પણ તોડવા લાગ્યું હતું. એક સવારે જ્યારે વિનય કંઈ બોલ્યા વિના પૂજા પછી પોતાના રૂમ તરફ જવા લાગ્યો, ત્યારે રેવતીજીએ તેમને ધીમેથી બોલાવ્યો. વિનય અટકી ગયો. તે પાછો ફર્યો નહીં, પણ ઊભો રહ્યો. રેવતીજીએ તેમને ધીમેથી બોલાવ્યા. જો તમે એટલા મક્કમ છો તો ઠીક છે, તેને ફોન કરો, પણ પહેલા હું તેના પિતા સાથે વાત કરીશ. હું જોવા માંગુ છું કે તે શું વિચારે છે, તેઓ કેવા પ્રકારના લોકો છે. જો બધું બરાબર લાગે તો વાત આગળ વધશે. વિનયે ધીમે ધીમે માથું નમાવ્યું અને પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. આભાર માતા, વિશ્વાસ કરો કે તમે નિરાશ નહીં થાઓ. રવિવારની બપોર હતી. રેવતી નિવાસનો ડ્રોઈંગ રૂમ શણગારવામાં આવી રહ્યો હતો. નોકરાણીએ નવું ટેબલ મૂક્યું, ચાંદીના ચશ્મા મૂકવામાં આવ્યા હતા અને મહિમા ભાભીએ નવા કપડાં પહેર્યા હતા, કારણ કે આજે રૂપાલીના પિતા હરિશંકરજી આવવાના હતા. હરિશંકરજી સમયસર પહોંચ્યા.
હાથમાં મીઠાઈનું બોક્સ અને ખૂબ જ નમ્ર સ્મિત. રેવતીજીએ ઔપચારિક સ્મિત સાથે કહ્યું, આવો અને બેસો. તમે રૂપાલીના પિતા છો. તમે આવ્યા તે સારું થયું. જુઓ, સંબંધ સ્થાપિત કરતા પહેલા કેટલીક બાબતો સ્પષ્ટ કરવી જોઈએ. હરિશંકરજીએ નમ્રતાથી કહ્યું, તમને જે યોગ્ય લાગે તે. રેવતીજીએ સીધો પ્રશ્ન પૂછ્યો, તમારો દરજ્જો શું છે? તમને શાળામાં કેટલો પગાર મળતો હતો? હવે તમે નિવૃત્ત થયા છો, ખરું ને? હરિશંકરજીએ શાંત સ્વરે કહ્યું, થોડો ખચકાટ, પણ હવે અમને પેન્શન મળે છે. અમારી દીકરી કામ કરે છે, તે પોતે સક્ષમ છે અને અમે આદર સાથે જીવવાનું શીખી ગયા છીએ. જુઓ, લગ્ન આદર વિશે છે, પણ હવે દહેજ અને વ્યવસ્થાનો સમય છે. આપણે એ જ હોટલમાં લગ્ન કરવા પડશે જ્યાં અતુલના લગ્ન થયા હતા. લગ્નમાં ઓછામાં ઓછા 25 લાખ ખર્ચવા જોઈએ અને આપણે છોકરીને પણ એક કાર આપવી પડશે. છેવટે તે મારી પુત્રવધુ બનવાની છે. હરિશંકરજીનો ચહેરો ફીકો પડી ગયો. મેડમજી, અમે મધ્યમ વર્ગના લોકો છીએ. આટલો ખર્ચ કરવાની શક્તિ આપણી પાસે નથી, પણ અમે અમારી પુત્રીને સારા સંસ્કાર આપ્યા છે. રેવતીજીએ કડકાઈથી કહ્યું, ઘર મૂલ્યોથી ચાલતું નથી. અમારી મોટી પુત્રવધુ મહિમા, જુઓ, તે કાર, ઘરેણાં, ફર્નિચર બધું જ લાવ્યા. આજે પણ લોકો સમાજમાં આપણું ઉદાહરણ આપે છે. રેવતીજીએ વાતચીતમાં પણ ટોણો માર્યો. ગમે તે હોય, આજકાલ બધી છોકરીઓ પોતાની મરજી મુજબ લગ્ન કરવા તૈયાર હોય છે, પણ માતા પિતાએ એ પણ જોવું જોઈએ કે તેઓ સમાનતાની વાત કરી રહ્યા છે કે નહીં. હરિશંકરજીએ ચશ્મા ઉતાર્યા, પરસેવો લૂછ્યો અને ભીની આંખો સાથે ઊભા થયા. માફ કરશો, હું લાંબા સમય સુધી અહીં રહી શકતો નથી. જ્યારે હરિશંકરજી ગયા ત્યારે વિનય સીડી પરથી દોડતો આવ્યો. તેની આંખોમાં આગ હતી. તેણે દરવાજામાંથી જ પૂછ્યું, માતા, તમે આવું કેમ કર્યું? તમે એક પિતાનું અપમાન કર્યું જે પ્રમાણિકપણે જીવે છે. મેં સત્ય કહ્યું અને સત્ય કડવું છે. જો તે આપણા સમાન નથી તો મારે શું કરવું જોઈએ? વિનયે ગુસ્સે થઈને કહ્યું, માં, ધોરણનો અર્થ ફક્ત પૈસા નથી. અને તમે ક્યારેય નક્કી કર્યું કે પૈસા આપણી માનવતાથી ઉપર છે? તમે વધારે પડતી વાતો કરવા લાગ્યા છો. હવે તમે મને સંબંધો કેવી રીતે જાળવી રાખવા તે શીખવશો? મહિમા પણ વચ્ચે કૂદી પડી, પોતાની ભૂમિકા ભજવવા માટે. માજી, સાચું કહું તો જો વિનય ભૈયા આ લગ્ન કરશે તો સમાજમાં આપણી ખૂબ બદનામી થશે. બધા પૂછશે કે આ લગ્નમાં તમને શું મળ્યું? મહિમાએ સાચું કહ્યું. મને પહેલેથી જ ખબર હતી. વિનયે યોગ્ય જવાબ આપ્યો. પછી તમારી બધી વાત સાંભળો. મેં આ લગ્ન કર્યા છે. અમે એક મહિના પહેલા કોર્ટ મેરેજ કર્યા છે. મારા અને રૂપાલી સિવાય કોઈને આ વિશે ખબર નથી. આખા ઘરને વીજળીનો ઝટકો લાગ્યો. રેવતીજી બૂમ પાડી, તમે શું કહ્યું? અમારી સંમતિ વિના? હા માં, કારણ કે હવે અમને તમારી પાસેથી સંમતિની અપેક્ષા નથી. તમે દહેજ માટે એક દીકરી વેચી દીધી. હવે તમે મને વેચી શકતા નથી. વિનય ચાલ્યો ગયો. ઘર, પરંપરા અને માતાનો પડછાયો છોડીને ગયો. રેવતી નિવાસની બહાર ચાબારીમાં બેસીને પડોશની સ્ત્રીઓ ફફડાટ બોલી રહી હતી. અરે સાંભળ્યું, વિનય બાબુએ તેની માતાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા, તે પણ કોર્ટ મેરેજમાં, બેન્ડ બાજા વગર, જયમાલા વગર. શું આ લગ્ન પણ છે? રેવતી હંમેશા તેની મોટી વહુના વખાણ કરતી. હવે તે શું કહેશે? આ વાતોની અસર રેવતી દેવીના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તેનો ચહેરો ગુસ્સાથી બળી રહ્યો હતો. તેની આંખો લાલ હતી અને તેના હોઠ સુકાઈ ગયા હતા. માન, પ્રતિષ્ઠા, સન્માન શબ્દો હવે તેના માટે એક ફટકો બની ગયા હતા. મહિમાએ પણ તકનો લાભ લીધો. તે નાસ્તાની ટ્રે લાવી અને ધીમેથી બોલી, માજી, જો પપ્પાજી આજે અહીં હોત તો તમને ખૂબ શરમ આવતી. બહાર બધા હસી રહ્યા છે. હવે રૂપાલી ઘરની વહુ બની ગઈ છે, પણ તમે કંઈ કરી શકો છો? રેવતીજીએ મહિમાની વાત ધ્યાનથી સાંભળી અને પછી તેણે નિર્ણય લીધો. સાંજે મહિમા અને અતુલ સાથે ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. ત્યારે રેવતીજીએ કહ્યું, જો તે મારા પર આગ્રહ કરશે તો હું પણ મારું કાર્ડ રમીશ. આ સમાજે મારા સન્માન પર આંગળી ઉઠાવવી જોઈએ. હું આવું નહીં થવા દઉં. અતુલે કહ્યું, એનો અર્થ એ છે કે માતા, આપણે સમાજને બતાવીશું કે આપણે લગ્ન કરી લીધા છે. આપણે તેમને ખૂબ જ ધામધૂમથી આમંત્રણ આપીશું. તે કોર્ટ મેરેજ તો બધું જ એક બનાવટી હતું. વાસ્તવિક લગ્ન હવે થશે અમારા સ્ટેટસની જેમ. મહિમા હસી
આ બધું જ સારો વિચાર છે માતા. લોકો કહેશે કે જુઓ કેટલો મોટો કાર્યક્રમ હતો. વિનયે ઘર ભાડે લીધું. હું 1000માં એક નાના ફ્લેટમાં શિફ્ટ થયો હતો, પણ તેના ચહેરા પર સંતોષ હતો, સાથે રહેવાનો આરામ હતો. એટલામાં વિનયનો ફોન રણક્યો. રેવતીજીનો ફોન હતો. કાલે ઘરે આવો, લગ્નની તારીખ નક્કી કરવાની છે. આપણે સમાજને જવાબ આપવો પડશે ને? વિનય ચોંકી ગયો. આ કેવી વાત છે? વિનય અને રૂપાલી બીજા દિવસે રેવતી નિવાસ પહોંચ્યા. ડ્રોઈંગ રૂમ ફૂલોથી શણગારવામાં આવી રહ્યો હતો. કેટરિંગના લોકોનું મેનુ નોંધી રહ્યા હતા. રેવતીજીએ ઠંડા સ્મિત સાથે કહ્યું, તમારા કોર્ટ મેરેજ થાય છે. હવે આપણે સમાજને જવાબ આપવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરીશું. આ બધું આપણા સન્માનનો પ્રશ્ન છે. રૂપાલીએ નમ્રતાથી કહ્યું, તમને જે યોગ્ય લાગે તે માજી. રેવતીજીએ ફક્ત થોડું માથું હલાવ્યું, પરંતુ તેમની આંખો હજુ રૂપાલીને સ્વીકારવા તૈયાર નહોતી. લગ્નમાં એક ભવ્ય કાર્યક્રમ હતો. બેન્ડ સંગીત ગુંજી ઉઠ્યું. સોનાના દાગીનાથી લદાયેલી રૂપાલીએ બધાનું ધ્યાન ખેંચ્યું, પરંતુ આ બધાની પાછળ એક ખાલીપો હતો જે ફક્ત વિનય અને રૂપાલી જ સમજી શક્યા. મહિમાએ બધાની સામે કહ્યું, માજી, તમારી વિચારસરણી કેટલી ઊંચી છે. જેણે પોતાના દીકરાની ભૂલ માફ કરીને સમાજમાં પોતાનું નામ બચાવ્યું. રેવતીજી હસ્યા, પણ અંદરથી લાગણીથી ભરાઈ ગયા. હવે રૂપાલી પુત્રવધુ બનીને ઘરે આવી હતી. રેવતી નિવાસમાં પહેલા જ દિવસે રેવતીજીએ કહ્યું, હવે તમે મારી પુત્રવધુ છો. આ ઘરની જવાબદારીઓ સમજો. કામમાં કોઈ ઢીલ નહીં રહે. મહિમા, જે અત્યાર સુધી ઘરમાં હાથ પણ હલાવતી નહોતી, તે હસતી અને રસોડા તરફ ઈશારો કરતી હતી. રૂપાલી, આજથી રસોડું પણ તારું છે. ગમે તે હોય, મમ્મી કહે છે કે નવી વહુ ઘરકામ કરી શકતી હોવી જોઈએ. રૂપાલી શાંતિથી હસતી, ઠીક છે ભાભી, મને જે પણ જવાબદારી સોંપવામાં આવશે હું તે પૂરી કરીશ. પણ અહીંથી એક નવો અધ્યાય શરૂ થયો. એક અઠવાડિયું પસાર થઈ ગયું. હવે તું વહુ છે, ઓફિસ વુમન નથી. ઘર સંભાળ, શ્વાસ સંભાળ, પતિ પત્ની પરિવાર સંભાળ. માતાનો વિરોધ કરતા વિનયે કહ્યું, માં, રૂપાલીની નોકરી તેની ઓળખ છે. આપણે તેને કેમ રોકીએ? રેવતીજીએ અવાજ ઉઠાવ્યો અને કહ્યું, બસ બસ, તારા અને તારી પત્નીના લગ્ન મનસ્વી રીતે થયા, એ જ મોટી વાત છે. સમજ અને સાંભળ, ઓળખ ઘરની છે. વિનય, જો પુત્રવધુ બહાર જાય તો કોણ કહેશે કે આપણી ઇજ્જત ઘરમાં રહે છે? પછી મહિમા પણ વચ્ચે બોલી, હા માં, હું બધું છોડીને ઘર સંભાળી રહી છું. શું આ બધું રૂપાલીની ફરજ નથી? છેવટે રૂપાલીએ નોકરી છોડી દીધી. વિનયની આંખોમાં લાચારી હતી. રેવતીજી તેને દરરોજ નવા કાર્યોમાં લગાવતા. તે જાણી જોઈને નોકરાણીને શાકભાજી લાવવા, સાફ સફાઈ કરવા, મહેમાનોને પીરસવા, પૂજાની વ્યવસ્થા કરવા, કપડાં ઇસ્ત્રી કરવા જેવા કાર્યો કરવા માટે રજા આપતી. જ્યારે મહિમા આરામથી ફોન પર વાતો કરતી રહેતી. એક સાંજે રૂપાલીએ વિનયને કહ્યું, મેં ક્યારેય ઘરકામ કરવાનું ટાળ્યું નથી, પણ અહીં તો જુલમ જેવું લાગે છે. વિનયે થાકેલા અવાજમાં કહ્યું, હું મમ્મીને સમજાવી શકતો નથી, પણ હું તમારી સાથે છું. બસ થોડો વધુ સમય. રૂપાલી શાંત થઈ ગઈ, પણ અંદરથી તે ભાંગી રહી હતી. અહીં જે બહારથી શાંત દેખાતી હતી, તે અંદરથી સતત ધ્રુજી રહી હતી. રેવતીજી પોતાનો રોષ છુપાવીને જીવી રહી હતી. મહિમા દરેક તક પર ટોણા મારવામાં ક્યારેય અચકાતી ન હતી, અને રૂપાલી દરરોજ એક નવી સમાધાન સાથે જાગી જતી. સવારના 5 વાગ્યા હતા. આલારામ વાગતા પહેલા રૂપાલી જાગી ગઈ હતી. તે શાંતિથી પથારીમાંથી ઉઠી અને ફ્રેશ થઈ ગઈ. પૂજાની તૈયારી કરવા લાગી. રસોડામાં ગઈ અને ચા બનાવી. ત્યાં જ પાછળથી રેવતીજીનો અવાજ આવ્યો, બહુ, તમે તુલસીના છોડને પાણી આપ્યું કે નહીં? રૂપાલીએ ધીમેથી કહ્યું, હા મમ્મીજી, હું તરત જ આપી દઈશ. એટલામાં મહિમા ચીડમાં પથારીમાંથી બહાર આવી. સારું થયું, હવે કંઈ બોલ્યા વિના બધું થઈ રહ્યું છે. રેવતીજી હસતા હસતા કહે છે, હા હા, તમે અમારી મોટી વહુ છો. હવે ઘરની જવાબદારી તેની છે. રૂપાલીએ બધું સંભાળીને શાંતિથી માથું નમાવ્યું. સાંજે વિનય ઓફિસથી થાકીને પાછો ફર્યો. દરવાજા પર પગ મૂકતાની સાથે જ તેણે જોયું કે રૂપાલી રસોડામાં હતી. પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. કપડાં બદલ્યા પછી તે સીધો રસોડામાં ગયો. રૂપાલી, તું બધું કામ એકલી કરી રહી છે? કામ તો કરવું જ પડે ને.
જ્યારે બીજું કોઈ નહીં કરે તો મારે જ કરવું પડશે ને? મોટા ઘરોની બધી દીકરીઓ અહીં સ્થાયી થઈ ગઈ છે. વિનય સમજી ગયો કે તેની પત્ની નકલી સ્મિત પાછળ ઘણું બધું છુપાવી રહી છે. તો તમારે પણ મહિમા ભાભીને કંઈક કહેવું જોઈએ. હું શું કહું? હા, તે બરાબર વાત પણ નથી કરતી. નોકરાણી પણ અલગ અલગ ગુસ્સે છે. તે કહે છે કે તે 10 દિવસ સુધી નહીં આવે. મારા પતિનો પગ તૂટી ગયો છે. માતાએ કહ્યું છે કે હવે ઘર સંભાળવાનું મારું કામ છે અને મહિમા ભાભીને પણ કંઈ કહેતી નથી. વિનયની આંખોમાં ગુસ્સો દેખાઈ આવ્યો, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું, હું મમ્મી સાથે વાત કરીશ. આ બરાબર નથી. ઠીક છે, બાજુ પર જાઓ, હું વાસણો સાફ કરીશ. બીજા દિવસે સવારે વિનયની ગેરહાજરીમાં રેવતીજીએ રૂપાલીને શાકભાજીની એક મોટી થેલી આપી અને કહ્યું, આ બધી વસ્તુઓ બજારમાંથી લાવ અને યાદ રાખજે કે હિસાબમાં કોઈ વિસંગતતા ન હોવી જોઈએ. રૂપાલીએ ખચકાટ સાથે પૂછ્યું, શું મારે પણ આ કામ કરવું જોઈએ? મમ્મીજી, હું પછી જઈશ, હમણાં નહીં. રેવતીજી ગુસ્સે થઈ ગયા. શું તમે હવે બહાના બનાવશો? મહિમાએ મને ક્યારેય કંઈ કહ્યું નથી અને તમે બધું મોડું કરો છો. આળસુ. રૂપાલીની આંખો ભરાઈ ગઈ, પણ તેણે કંઈ કહ્યું નહીં. મહિમા ત્યાં ઊભી રહીને ચા પીતી રહી અને કટાક્ષમાં કહ્યું, મમ્મીજી નાના પરિવારમાંથી છે. તેને સંસ્કાર, માન, ગરિમા, આદરની કોઈ પરવા નથી. તેથી જ તેને એક છોકરો મળ્યો, તેની સાથે ફરતી રહી. માતા પિતાને કોઈ વાંધો નથી. અમારા ઘરમાં દીકરા અને દીકરી બંનેને સંસ્કાર શીખવવામાં આવે છે. ઊંચા અને નીચા બધાને શીખવવામાં આવે છે. રેવતીજીએ કહ્યું, હા હા, તમે સાચા છો. રૂપાલીએ તરત જ કહ્યું, ભાભી વધારે વાત ન કરો, મારી પાસે પણ જીભ છે. રૂપાલીએ ત્યાં શાકભાજીની થેલી ઉપાડી અને શાંતિથી બહાર નીકળી ગઈ. જ્યારે વિનય સાંજે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે રૂપાલી બેઠી હતી અને રડતી હતી. રૂપાલી, શું થયું? મમ્મીએ કંઈ કહ્યું? દરરોજ એક જ વાત, દરરોજ એક નવો આરોપ, એક નવો ટોણો. અને મમ્મી મને કંઈક કહે ત્યારે ભાભી ખુશ લાગે છે. હું કાલે જ મમ્મી સાથે વાત કરીશ. હવે નહીં. બીજા દિવસે વિનયે તેની મમ્મી સાથે વાત કરી. મમ્મી, તું રૂપાલીને કેમ હેરાન કરે છે? તે ઘરનું બધું કામ કરે છે, છતાં તેને દરરોજ ટોણો મળે છે. તે ક્યારેય મહિમા ભાભીને કંઈ કહ્યું નહીં. રેવતીજીએ ગુસ્સામાં કહ્યું, કારણ કે મહિમા મારા માટે લાયક પુત્રવધુ છે. તું દહેજ લાવ્યો, પરિવાર ઊંચો છે, અને તું શું લાવ્યો? ગરીબ પિતાની દીકરી. શું મારે હવે તેને રાણી તરીકે રાખવી જોઈએ? વિનયે કઠોર સ્વરમાં કહ્યું, મમ્મી, તું શું ઈચ્છે છે? મારે મારી પત્ની પણ ગુમાવવી જોઈએ? મને આશા હતી કે તું રૂપાલીને પણ તારી દીકરી માનીશ, પણ તું તેને રોજ તોડી રહી છે. તો જા અને આ ઘર તેની સાથે છોડી દે. તે રાત્રે વિનયે દલીલ કરી નહીં. સવાર પડતા જ તેણે રૂપાલીને કહ્યું, રૂપાલી, હું હવે આ બધું સહન કરી શકતો નથી. હું મારી માતાને પ્રેમ કરું છું, પણ હું તેની ક્રૂરતા હવે સહન કરી શકતો નથી. આપણે હવે ચાલ્યા જઈશું. રૂપાલી ચોંકી ગઈ. પણ શું તમે ખાતરીપૂર્વક કહી શકો છો કે આ સાચું હશે? તમે મારી સાથે છો, આ મારા માટે સાચું છે? બાકી બધું પાછળ રહી ગયું છે. વિનયે પોતાના કપડાં પેક કર્યા, કેટલીક જરૂરી વસ્તુઓ ઉપાડી અને શાંતિથી રૂપાલી સાથે કોઈ પણ ઝઘડા વગર ઘરની બહાર નીકળી ગયો. જ્યારે નોકરાણીએ તેને કહ્યું કે વિનય અને રૂપાલી ચાલ્યા ગયા છે, ત્યારે રેવતીજીની આંખોમાં વીજળી છલકાઈ ગઈ. આવું ત્યારે થાય છે જ્યારે દીકરો ખૂબ જ કાબુ મેળવે છે. પછી તે તેની માતાને પોતાનો પહેલો દુશ્મન માને છે. મહિમાએ જે જાણતી હતી તે કર્યું, આગમાં ઘી ઉમેર્યું. માજી, સારું થયું. ગમે તે હોય, તે છોકરીને કારણે આ ઘરનું વાતાવરણ બગડતું હતું. હવે મને શાંતિ મળશે. રેવતીજીએ ઊંડો શ્વાસ લીધો, પણ અંદર ક્યાંક એક ડર વધી ગયો. શું મેં મારા દીકરાને કાયમ માટે ગુમાવ્યો છે? વિનય અને રૂપાલી હવે રેવતી નિવાસથી દૂર ભાડાના ફ્લેટમાં રહેવા લાગ્યા. ત્યાં એક નાનો ડ્રોઈંગ રૂમ અને રસોડું હતું. એક બેડરૂમ અને એક મોટી બાલ્કની હતી, જ્યાં એક ચૂલો રાખવામાં આવતો હતો. પરંતુ આ ઘરમાં કંઈ એવું હતું જે રેવતી નિવાસમાં નહોતું. શાંતિ એ બંનેનો રોજિંદો નિત્યક્રમ હતો. કામ પર જતા પહેલા વિનય રૂપાલી સાથે બેસીને ચા પીતો અને રૂપાલી તેના માટે ટિફિન બનાવતી. એક દિવસ ચા પીતી વખતે વિનયે રૂપાલીને કહ્યું, આ ઘર ભલે નાનું હોય, પણ એમાં આપણું આખું વિશ્વ છે. વિનય, આ જ છે જે હું હંમેશા એવું ઘર ઈચ્છતી હતી, જ્યાં કોઈ મારા કપડાના રંગ પર મને ટોણો ન મારે, કોઈ મારા સ્મિત પર શંકા ન કરે. ઘણા દિવસો વીતી ગયા. વિનય ઈચ્છતો હતો કે રૂપાલી ફરી નોકરી કરે,
પણ રૂપાલી ખચકાતી હતી. રૂપાલી, તારી ક્ષમતા ફક્ત રસોડા પૂરતી મર્યાદિત નથી. હવે કોઈ તને રોકશે નહીં. રૂપાલીએ ધીમેથી કહ્યું, તું જાણે છે વિનય, જ્યારે તમારી માતાએ મને નોકરી છોડાવી દીધી ત્યારે મને લાગ્યું કે મારી ઓળખ છીનવાઈ ગઈ છે. હવે હું મારી ઓળખ પાછી મેળવવા માંગુ છું. બીજા જ દિવસે રૂપાલીએ તેની જૂની કંપનીનો સંપર્ક કર્યો, જ્યાં તેનું વળતર ખુલ્લા દિલથી સ્વીકારવામાં આવ્યું. થોડા અઠવાડિયામાં રૂપાલી એક મજબૂત, આત્મનિર્ભર મહિલા તરીકે કામ પર પાછી ફરી. અહીં રેવતીજીના ઘરનું વાતાવરણ પહેલાં જેવું નહોતું. વિનય ઘર છોડ્યા પછી મોટું હતું, પણ સંબંધોની હૂંફ ગાયબ થઈ ગઈ હતી. મહિમા હવે રેવતીજીને ખુલ્લેઆમ ટોણા મારવા લાગી હતી. ટીવી જોતી વખતે મહિમાએ કહ્યું, હવે ઘર ખાલી છે માજી, અને તમે પોતે કહેતા હતા કે નાની વહુ ઘરની કિંમતો બગાડશે, તો પછી હવે આટલી શાંતિ કેમ છે? આ વાતથી રેવતીજીને સીધો દુઃખ થયું, પણ તે પોતાના રૂમમાં ગઈ. એક દિવસ રેવતીજી વરંડામાં એકલા બેઠા હતા અને નોકરાણીએ શાંતિથી ચા મૂકી અને ચાલી ગઈ. રેવતીજીની નજર એક ખૂણામાં લટકાવેલા વિનયના ફોટો પર અટકી ગઈ. શું હું ખરેખર ખોટી હતી? શું તે છોકરીને તક આપવી જોઈતી હતી? તે પોતાના દીકરા સાથે એટલી લગાવ ધરાવતી હતી કે તે વારંવાર વિનયને યાદ કરતી રહી. બીજી બાજુ વિનય અને રૂપાલીનું જીવન આર્થિક મુશ્કેલીઓથી ભરેલું હતું, પણ બંને સાથે મળીને દરેક સમસ્યા સામે લડી રહ્યા હતા. વીજળીનું બિલ વધી ગયું હતું, ભાડું પણ સમયસર ચૂકવવું પડ્યું. ભોજન સાદું હતું, પણ હૃદયમાં સંતોષ હતો. એક રાત્રે બંને છત પર બેઠા હતા. રૂપાલીએ ચંદ્ર તરફ જોઈને કહ્યું કે આપણે ઘણું ગુમાવ્યું નથી, પણ ઘણું મેળવ્યું છે. હા, હવે કોઈ શ્વાસ મને મારી પત્ની સાથે ઉશ્કેરી શકશે નહીં. રૂપાલીએ હળવા હાસ્ય સાથે કહ્યું, અને કોઈ ભાભી મને વાસણ ધોતી જોઈને મને મજાક નથી મારતી. બંનેનું હાસ્ય આકાશના તારાઓમાં ઓગળી ગયું. રેવતીજીની હાલત હવે એવી થઈ ગઈ હતી કે કોઈ વ્યક્તિ બરફના ટુકડા પર બેઠી હોય, બહારથી કઠણ પણ અંદરથી પીગળી રહી હોય. રાત્રે જ્યારે તે એકલી રહેતી ત્યારે તેને વિનયના શબ્દો યાદ આવતા. આ દરમિયાન રૂપાલીનો જન્મદિવસ આવ્યો. વિનયે એક નાની પાર્ટીનું આયોજન કર્યું અને ઘરને જ સજાવ્યું. તેણે રૂપાલીની પસંદગીનો ડ્રેસ બનાવ્યો. વિનયે રૂપાલીને ભેટ આપતા કહ્યું, આ તારા માટે છે, પણ આની શું જરૂર છે? પૈસા બચાવ, ખર્ચ તો રોજ થાય છે, પણ ખુશીઓ બહુ ઓછી આવે છે. રૂપાલી તે ક્યારેક ટાળી શકતી નથી. રૂપાલીની આંખોમાં ખુશીના આંસુ હતા. હવે ધીમે ધીમે 2 વર્ષ વીતી ગયા. રૂપાલી અને વિનય માતા પિતા બનવાના હતા. ડિલિવરીની તારીખ નજીક આવી ગઈ હતી. એક દિવસ તેને પણ દાખલ કરવામાં આવી. રૂપાલીએ હોસ્પિટલમાં દાખલ થયાને 12 કલાક વીતી ગયા હતા. તેના ચહેરા પર પ્રસ્તુતિનો દુખાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, પરંતુ તેના હોઠ પર કોઈ ડર નહોતો. તેના બદલે આત્મવિશ્વાસ હતો. વિનય તેનો હાથ પકડીને તેની બાજુમાં બેઠો હતો. રૂપાલી, બસ થોડો સમય બાકી છે અને પછી આપણી દુનિયા બદલાઈ જશે. તું મારી સાથે છે એ પૂરતું છે. હોસ્પિટલનો રૂમ હવે મશીનોના બીપ અને નર્સોના જોરદાર અવાજોથી ભરાઈ ગયો હતો. ડોક્ટરે વિનયને બહાર મોકલી દીધો. થોડી વારમાં જ તે રૂમમાંથી નવજાત બાળકનો પહેલો રડવાનો અવાજ સંભળાયો. આ માસૂમ અવાજે વિનયની આંખોમાં આંસુ લાવી દીધા. ડોક્ટર બહાર આવ્યા અને હસતા હસતા કહ્યું, અભિનંદન, તમને દીકરો થયો છે. બંને સ્વસ્થ છે. વિનય ખુશીથી ઉછળી પડ્યો. ઘણા વર્ષો પછી તેના ચહેરા પર એ સ્મિત હતું જે બાળપણમાં નવા રમકડા મળતા આવતું હતું. તે તરત જ નર્સ સાથે રૂમમાં પહોંચ્યો, જ્યાં રૂપાલી બેભાન અવસ્થામાં હતી અને નવજાત બાળક નજીકમાં નર્સના ખોળામાં હતું. વિનયે ધ્રુજતા હાથે બાળકને ઉપાડ્યું અને કહ્યું, મારા દીકરા, આ મારું જીવન છે. તેણે બાળકની નાની આંગળી પોતાના હાથમાં લીધી. જો તું આવીશ તો બધું બદલાઈ જશે. મારી માતા પણ કદાચ અહીં રેવતીજી પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી રહ્યા હતા. જ્યારે ફોન વાગ્યો ત્યારે સ્ક્રીન પર વિનયનું નામ ચમકી રહ્યું હતું. રેવતીજીએ થોડીવાર વિચાર્યું અને પછી ફોન ઉપાડ્યો. વિનયે ખુશીથી કહ્યું, અભિનંદન માતા, તું દાદી બની ગઈ છે. તારો એક દીકરો છે અને તેણે તારી આંખો બરાબર તારી જેમ જ લીધી છે. ફોનની બીજી બાજુ મૌન હતું. રેવતીએ કઠોર અવાજમાં કહ્યું, ઠીક છે, ભગવાન આશીર્વાદ આપે. વિનયે આશ્ચર્ય થયું, માં, તું તેને મળવા નહીં આવે? તે તારો પૌત્ર છે. હું હવે વૃદ્ધ થઈ ગઈ છું.
વિનય, મારી દુનિયા હવે ભગવાનની છે. તું તારી દુનિયામાં ખુશ રહે. અને કાલે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. વિનય થોડીવાર મોબાઈલ તરફ જોતો રહ્યો. તેણે વિચાર્યું કે કદાચ હવે તેની માતા પીગળી જશે, પણ ના, રૂપાલીની આંખો બધું સમજી ગઈ. રૂપાલીએ વિનયની આંખોમાં ખાલીપણું જોયું હતું. તે હજુ આવવા માંગતો ન હતો, ખરું ને? ના, કદાચ સમય હજુ આવ્યો નથી. તો ચાલો આપણે તે સમયની રાહ ન જોઈએ. આપણે આ બાળક માટે જાતે આગળ વધીશું. વિનયે દીકરાને પોતાના હાથમાં લીધો અને કહ્યું, આપણે તેનું નામ આરવ રાખીશું, કારણ કે તેણે આપણા જીવનમાં શાંતિ અને સૌભાગ્ય શરૂ કર્યું છે. બીજી બાજુ રેવતીજી રાત્રે તેના રૂમમાં એકલા બેઠા હતા. વિનયના લગ્નનો ફોટો દિવાલ પર લટકતો હતો, પણ હવે તે ફોટામાં એક ચહેરો પણ ઉમેરાઈ ગયો હતો, તેનો પૌત્ર આરવ. તે ફોટો જોઈ શકતી ન હતી, પણ યાદો તેને બાળી રહી હતી. રેવતીએ પોતાની જાતને કહ્યું, હું કોના પર આટલી ગુસ્સે હતી? પુત્રવધુ કે મારો ડર? હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા પછી વિનય અને રૂપાલીએ તેમના પુત્રનું સ્વાગત કરવા માટે ઘર સજાવ્યું. દિવાલ પર રંગીન કાગળ, ઝૂલા અને રમકડા, બધું તેના પોતાના હાથે કર્યું. રૂપાલી હવે ઓફિસની સાથે સાથે માતાની ભૂમિકા ભજવી રહી હતી. તે ચોક્કસ થાકી ગઈ હતી, પણ તૂટી ન પડી. વિનયે શક્ય તેટલી બધી રીતે મદદ કરી. હું રાત્રે બાળકની સંભાળ રાખતી, ભોજન બનાવતી અને દિવસ દરમિયાન ઓફિસ જતી. એક સાંજે બંને વરંડામાં બેઠા હતા. આરવ ઝૂલામાં સૂતો હતો. શું તું ખરેખર ખુશ છે, વિનય? પહેલીવાર મને લાગે છે કે હું જીવિત છું, અને મેં ક્યારેય આટલું સુરક્ષિત અનુભવ્યું નથી. ઘણા મહિનાઓ પછી વિનયે ફરી એક આશા જાગી. શું તેની માતા તેને આશીર્વાદ આપશે? પણ રેવતીજી હજુ પણ આવ્યા નહીં. કોઈ ફોન કોલ કે કોઈ સમાચાર નહોતા. વિનય અને રૂપાલી હવે તેમના નાના ઘરમાં નવું જીવન શરૂ કરી ચૂક્યા હતા. આરવ હવે 5 મહિનાનો હતો. તે હસતો, તે પોતાની નાની હથેળીઓથી વિનયની આંગળીઓ પકડવાનો પ્રયાસ કરતો અને રૂપાલીના ખોળામાં બેઠો હસતો. આ દરમિયાન એક દિવસ વિનયના ફોન પર એક અણધાર્યો ફોન આવ્યો. છાયા દીદીના. છાયા ખચકાતા અવાજમાં બોલી, વિનય, માતાએ મને કહ્યું છે કે વિશાલના લગ્ન નક્કી થઈ ગયા છે. ટૂંક સમયમાં તિલક થશે અને પછી લગ્ન. તેણીએ કહ્યું છે કે તમે બંને પણ આવજો. વિનય થોડી ક્ષણો માટે ચૂપ રહ્યો. તે આશ્ચર્યચકિત થયો અને કડવાશ પણ. તેણીએ પોતે તેની સાથે કેમ વાત ન કરી? તમે જાણો છો કે હવે પણ તે સ્વીકારશે નહીં કે તેણે કંઈ ખોટું કર્યું છે, પણ સમાજમાં દેખાડો કરવા માટે તે ઈચ્છે છે કે તમે બંને સામેલ થાઓ. વિનયે સહેજ કટાક્ષ સાથે કહ્યું, ફક્ત દેખાડો કરવા માટે? હા વિનય, પણ કદાચ તારી હાજરી તેમને અંદરથી પણ બદલી નાખશે. વિનયે ફોન કાપી નાખ્યો. તેણે રૂપાલી તરફ જોયું. રૂપાલી આર્યાને દૂધ પીવડાવી રહી હતી, પણ તેણે પણ સાંભળી લીધું હતું. શું તું જવા માંગે છે? તેમના માટે આ એક ઔપચારિકતા છે, પણ કદાચ આપણા માટે એક તક. વિશાલના લગ્નમાં કોઈ કસર છોડવી ન જોઈએ. આ રેવતીજીનું સ્વપ્ન હતું. ઘણા પંડિતો, હલવાઈ, ડિઝાઇનર્સ, કપડાં, હોટલ, બધું બુક થઈ રહ્યું હતું. મહિમાએ હસતા હસતા કહ્યું, માજી, આ વખતે આપણે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવાનું છે. છેવટે આ સૌથી નાના દીકરાના લગ્ન છે. રેવતીજીએ ગર્વથી કહ્યું, હા, અને આ વખતે હું સમાજને બતાવીશ કે રેવતી દેવીનો દીકરો કોઈથી ઓછો નથી. છાયા રસોડામાંથી આ બધું સાંભળી રહી હતી, પણ તેની નજર ક્યાંક બીજે જ હતી. ભૂતકાળમાં વિનય અને રૂપાલીના લગ્નના અપમાનજનક દ્રશ્યમાં. લગ્નના થોડા દિવસો પહેલા વિનય અને રૂપાલી આરવ સાથે પહોંચ્યા. છાયાએ દરવાજો ખોલ્યો નહીં. રેવતીજી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા. જ્યારે રૂપાલી આરવને ખોળામાં લઈને અંદર આવી, ત્યારે રેવતીએ સ્મિત કર્યા વિના ઔપચારિક સ્વરમાં કહ્યું, તમે લોકો આવી ગયા છો. તમે સારું કર્યું. તમે સમયસર આવ્યા. મમ્મી, આ આરવ છે, તમારો પૌત્ર. રેવતીએ ઠંડા અવાજમાં કહ્યું, હા ઠીક છે, તેને ઉપરના રૂમમાં સુવા દો, નીચે ઘોંઘાટ થશે. રૂપાલીને ફરી એકવાર એ જ જૂનું ઘર લાગ્યું. કંઈ બદલાયું નહોતું. ત્યારથી મહિમા દેખાઈ. ઓહ રૂપાલી, હવે તારો પણ એક દીકરો છે. એટલે કે તું હમણાંથી જ સાસ બનવાની તૈયારી કરીશ. રૂપાલીએ શાંત સ્વરે કહ્યું, સાસ બનવા માટે ઉંમર કરતાં બુદ્ધિ વધુ મહત્વપૂર્ણ છે. મહિમા ચીડાઈ ગઈ, પણ તે કંઈ બોલી શકી નહીં. રેવતીજીએ મહિમાને આંખોથી ઈશારો કર્યો, સાવધાન રહેજે, લગ્ન હજુ બાકી છે. તિલક, હલ્દી, સંગીત જેવી બધી લગ્ન વિધિઓ કરવામાં આવી હતી.
રૂપાલીએ પણ બધે જ પોતાની ફરજો બજાવી હતી. વિનય મહેંદીથી લઈને હલ્દીમાં ગીતો ગાવા સુધી શાંત હતો. તેણે બધું જ જવાબદારી સમજીને કર્યું. રાત્રે જ્યારે બધા સૂતા હતા, તે બહાર આંગણામાં બેઠો હતો. છાયા તેની પાસે આવી. તું હજુ પણ પોતાને રોકી રહી છે ને? વિનય કહે, તારું હૃદય હળવું થઈ જશે. ક્યારેક કેટલીક વાતો કહેવાની જરૂર નથી હોતી દીદી. સમય પોતે જ જવાબ આપે છે. બીજા દિવસે વિશાલની કન્યા સાક્ષી ઘરે આવી. સાક્ષી ખૂબ જ શિક્ષિત, બુદ્ધિશાળી અને આત્મનિર્ભર છોકરી હતી. તેનો સ્વભાવ શાંત હતો, પણ તેનો આત્મસન્માન મજબૂત હતો. રૂપાલીએ સાક્ષીની આંખોમાં જોયું કે તરત જ તેને લાગ્યું કે આ છોકરી કોઈ અન્યાય શાંતિથી સહન નહીં કરે. લગ્ન પછીની વિધિઓ પૂર્ણ થઈ ગઈ. રેવતીજીએ પહેલીવાર પુત્રવધુઓને પરિચય કરાવ્યો. આ મહિમા છે, મારી પહેલી પુત્રવધુ. આ રૂપાલી છે. નમસ્તે. મને આશા છે કે આપણે બધા ઘર સમાન રીતે ચલાવીશું. રેવતીજી થોડા આશ્ચર્યચકિત થયા. રૂપાલી પહેલીવાર હસી અને પોતાની જાતને કહ્યું, તે આવશે. હવે અહીં ઘણું બદલાશે. વિશાલના લગ્ન પછીના બીજા દિવસે વહેલી સવારે વિનય અને રૂપાલીએ પોતાનો સામાન પેક કર્યો અને જવાની તૈયારી કરી. આરવ હવે 7 મહિનાનો હતો. તે બધાના ખોળામાં જવાની ના પાડતો હતો, પણ જ્યારે રૂપાલી તેને ખોળામાં લઈને બહાર જવાનું શરૂ કરતી હતી, ત્યારે તેણે હસતા હસતા તેના વાળ ખેંચવાનું શરૂ કર્યું. છાયાએ આવીને કહ્યું, ભાભી, થોડીવાર રાહ જુઓ. સાક્ષી પણ હવે એડજસ્ટ થઈ રહી છે. જો તે તમારી સાથે રહેશે તો તેને સારું લાગશે. રૂપાલીએ હસતા હસતા કહ્યું, ના દીદી, નવી વહુને ઘરને જાતે સમજવાની તક મળવી જોઈએ. જરૂર પડશે ત્યારે હું આવીશ. વિનયે છેલ્લી વાર તેની માતા તરફ જોયું, પણ રેવતીજીએ હજુ પણ તેની નજર ટાળી દીધી. તેનો ચહેરો હજુ પણ એ જ ગર્વથી ભરેલો હતો. મને કોઈની જરૂર નથી. વિનય, રૂપાલી અને આરવ કોઈ પણ ભાવનાત્મક વિદાય વિના પોતાના ઘરે પાછા ફર્યા. લગ્નના ત્રીજા દિવસે સાક્ષી સવારે 6 વાગ્યે ઉઠી. તેણે હળવી સાડી પહેરી, વાળ બાંધ્યા અને સીધી રસોડામાં ગઈ. મહિમાએ તેને ઊંઘમાંથી બહાર કાઢી. અરે, તું આટલી વહેલી સવારે કેમ ઉઠી? અહીં સાસરિયાઓના કોઈ નિયમો નથી. ધીમે ધીમે ઉઠ દીદી. મારા માતા પિતાના ઘરે સવાર પૂજા અને રસોઈથી શરૂ થતી હતી. મને તેની આદત છે. અહીં આદતો બદલવી પડે છે. માજીને મોડી ચા જોઈએ છે અને તે નોકરાણીને કહી શકે છે કે તે બધું કામ કરશે. મને તે જાતે કરવાનું ગમે છે. નોકર ફક્ત મદદગાર છે, માલિક નથી. મહિમાએ માથું હલાવ્યું. તેની આંખોમાં રહેલી કડવાશ છુપાવી. સાક્ષી હવે આ ઘરનો ભાગ બની ગઈ હતી. શરૂઆતમાં તેનો સ્વભાવ, ચાલ અને સ્વાભિમાન વર્તન બધાનું ધ્યાન ખેંચ્યું, પરંતુ થોડા દિવસોમાં મહિમાને ખ્યાલ આવવા લાગ્યો કે સાક્ષી ફક્ત નવી વહુ નથી, પણ એક નવો પડકાર પણ છે. સાક્ષી અને મહિમા વચ્ચેનો સંઘર્ષ હજુ સપાટી પર આવ્યો ન હતો, પરંતુ મહિમાની સળગતી આંખો અને રેવતીજીનો સાક્ષી પ્રત્યેનો ઝુકાવ ઘણું બધું કહી રહ્યો હતો. દિવસો વીતતા ગયા અને સાક્ષી ધીમે ધીમે ઘરના દરેક કામમાં પોતાને વ્યસ્ત રાખવા લાગી. હવે રેવતીજી પણ પ્રભાવિત થઈ ગયા. ભલે પોતે ક્યારેય ખુલ્લેઆમ કંઈ ન કહેતા, મહિમાનો ચહેરો દરરોજ લાલ થવા લાગ્યો. એક દિવસ તેણે તેના પતિ અતુલને કહ્યું, મને લાગે છે કે હવે મમ્મી સાક્ષીને શ્રેષ્ઠ પુત્રવધુ માનવા લાગી છે. મેં આટલા વર્ષો આ ઘરમાં આપ્યા અને હવે એક નવી છોકરી આવી છે અને હું નકામી થઈ ગઈ છું. તું પોતાનું અપમાન કરી રહી છે મહિમા. જો સાક્ષી મહેનતુ છે તો તું કેમ ડરે છે? મને ડર નથી, પણ હું કોઈને આ છીનવી લેવા દઈશ નહીં. તે દરમિયાન સમય પસાર થઈ રહ્યો હતો. હવે વિનય અને રૂપાલી પોતાની દુનિયામાં વ્યસ્ત હતા. આરવ હવે ચાલવા લાગ્યો હતો. તે બોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક દિવસ અચાનક છાયા તેમના ઘરે આવી. તેના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. વિનય, હું તને કંઈક કહેવા માંગુ છું. મમ્મી હવે એકલી રહે છે. વિનય અને રૂપાલીએ આઘાતમાં એકસાથે કહ્યું, શું? હા, તને કંઈ ખબર નથી? મહિમા ભાભી અને અતુલ ભૈયા ઘરની બહાર નીકળી ગયા અને હવે વિશાલ અને તેની પત્ની પણ ત્યાં નથી. મને ખબર હતી કે મમ્મી સાથે આવું થશે. છાયાએ ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, લગ્નના થોડા દિવસો પછી જ માતા સાક્ષીના પક્ષમાં બોલવા લાગી. મહિમા ભાભી આ સહન ન કરી શકી અને તેણે સાક્ષી સાથે દરેક મુદ્દા પર દલીલ કરવા લાગી. મહિમાને રોકવાને બદલે માતાએ તેનું અપમાન કર્યું. એક દિવસ મામલો એટલો વધી ગયો કે મહિમા ભાભીએ ઘર છોડી દેવાની ધમકી આપી. તેણે ધમકી આપી અને અતુલ ભૈયા પણ તેની સાથે ગયા.
રૂપાલીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. વિનય સ્તબ્ધ થઈ ગયો. 6 મહિના સુધી માતા વિશાલ અને સાક્ષી સાથે રહેવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ સાક્ષી જેવી સ્વાભિમાની છોકરીને દરેક બાબતમાં વિક્ષેપ પડવો ગમતો ન હતો. જ્યારે સાક્ષીએ જોયું કે માતા હવે તેના પર રાજ કરવા માંગે છે, ત્યારે એક દિવસ તેણે કહ્યું કે આપણે આ રીતે જીવી શકતા નથી, અને તે બંને પણ ચાલ્યા ગયા. હવે માતા એકલી રહી ગઈ છે. હું માતાને મારી સાથે રાખવા માંગુ છું, પણ તે મારા પર બોજ બનવા માંગતી નથી. તે કહે છે કે છોકરીઓ અજાણી છે, હવે તમે બંને કંઈક કરો. અહીં અને ત્યાં રેવતીને વિનયનો ટોણો યાદ આવ્યો. તે દહેજ માટે પુત્ર વેચી દીધો, તો મને વેચી શકતો નથી. હવે તેને રૂપાલીના પિતા સાથે કરેલું અપમાન પણ યાદ આવવા લાગ્યું. રેવતીજીના વિસ્તારની સ્ત્રીઓ તેની સાથે પહેલા જેવું વર્તન કરતી નહોતી. એક દિવસ પડોશી કમલા કાકીએ કહ્યું, રેવતી બહેન, પુત્રવધુઓ ભગવાનનું સ્વરૂપ છે. જ્યારે તમે રૂપાલીને દત્તક લેવાની ના પાડી, ત્યારે તમે વિચાર્યું કે એક દિવસ તમારે પસ્તાવો કરવો પડશે. રેવતીજી કંઈ બોલ્યા નહીં. તે ફક્ત દરવાજા પાસે શાંતિથી ઊભી રહી અને વિનયની યાદોને પીતી રહી. રેવતી નિવાસમાં પણ એ જ રાત હતી, પણ પહેલા જેવી નહોતી. હવે કોઈ દીકરો ઝૂલતો નહોતો, પૂજા કરતી કોઈ વહુ નહોતી, કોઈ દલીલ નહોતી, હળવું હાસ્ય પણ નહોતું. બીજા જ દિવસે વિનય અને રૂપાલી આરવને લઈને રેવતી નિવાસ પહોંચ્યા. ઘર હવે ઉજ્જડ હતું, દિવાલો શાંત હતી, મંદિરનો દીવો બુઝાઈ ગયો હતો અને રસોડામાંથી ધુમાડાની ગંધ ગાયબ હતી. રેવતીજી બારી પાસે બેઠા હતા. પહેલીવાર મેં આટલી બધી શાંતિ સાંભળી. માં, તું અહીં કેટલો સમય એકલી રહીશ? મેં વિનયને ઘણું ગુમાવ્યું છે. કદાચ મેં ખૂબ મોડું કર્યું હશે. પછી રૂપાલી બોલી, અમે ક્યારેય તમારા માટે દરવાજા બંધ કર્યા નથી માજી. શું હું હવે તમારી સાથે આવી શકું? વિનયે તેના દીકરાને ખોળામાં લેતા કહ્યું, અમે તમારી રાહ જોઈ રહ્યા હતા. ચાલો જઈએ. માં, મારે આરવની દાદીને તેમનું રમકડું આપવું છે. તે રાત્રે રેવતીજી, વિનય અને રૂપાલી સાથે તેમના ઘરે આવ્યા. આરવ તેમને જોઈને હસતો હતો. તેમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, ફક્ત સ્નેહ હતો. રૂપાલીએ રેવતીજીને એ જ રૂમ આપ્યો જ્યાં તે માતા તરીકે રહી શકે. જે દહેજવાળી ન કરી શકી, તે આ દહેજવાળીએ કરી બતાવ્યું. તે કારમાં બેસીને આવી, રૂપાલી ઓટોમાં આવી. તે ઘરેણાં અને કાર લઈને આવી, પણ એનાથી મને મારા પૌત્રનું સ્મિત, મારી વહુનો આદર અને મારા દીકરાનો સાચો ટેકો મળ્યો. બંનેએ મને માફ કરી દીધું, પણ હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. મિત્રો, આ વાર્તા અહીં પૂરી થાય છે. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. આભાર મિત્રો. કાલે મળીશું નવી વાર્તા સાથે.